નમસ્કાર મિત્રો, વેલકમ વન્સ અગેન. તો આની પહેલા મિત્રો આપણે એસટીઆઈની પ્રિલિમ્સની આન્સર કીનો એક લેક્ચર અપલોડ કર્યો છે અને હવે આપણે કટ ઓફ માટેનો એક વિડીયો લઈને આવી રહ્યા છીએ. તો મિત્રો, એસટીઆઈના એક્સપિરિયન્સના આધારે અમે બહુ સારી રીતે એક્યુરેટલી કટ ઓફ આપવા જઈ રહ્યા છીએ. આ અમારું કટ ઓફ છે, તેમાં થોડું પ્લસ માઇનસ થઈ શકે, પણ 99% કેસમાં આટલું કટ ઓફ રહેશે તેટલી આપણે આશા રાખીએ. બરાબર. તો સૌપ્રથમ કટ ઓફનું એનાલિસિસ કરતા પહેલા આપણે થોડું પેપરનું એનાલિસિસ કરી દઈએ. બરાબર. તો અહીંયા મિત્રો જોઈ શકો છો તેમ પેપર જે રહ્યું ઘણું લેન્થી હતું. ફોર ધ ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે જીપીએસસી ક્લાસ 3ની એક્ઝામ હોય એસટીઆઈ યુએસઓ, એમાં 72 પેજીસનું ક્વેશ્ચન પેપર આવ્યું હોય. હવે તમારા જોડે મિત્રો ટાઈમ હતો 120 મિનિટનો, એમાં 200 ક્વેશ્ચન એટેમ્પ કરવાના હતા. દરેક ક્વેશ્ચન ઓલમોસ્ટ સ્ટેટમેન્ટવાળા હતા, એટલે સીધી વાત છે કે તમારે ટાઈમ વધારે થઈ શકે દરેક ક્વેશ્ચન એટેમ્પ કરવામાં. અને જીપીએસસીએ નવી ચાલ આમાં ચલી હતી. એ કેવી ચાલ હતી કે ધારો કે 10 કન્ટિન્યુઅસ જીએસના ક્વેશ્ચન હોય, જેમાં હિસ્ટ્રી, પોલિટિક્સ, જિયોગ્રાફી, ઇકોનોમીના અલગ અલગ ક્વેશ્ચન હોય. આ દરેક ક્વેશ્ચનની વચ્ચે એક મેથ્સ રીઝનિંગનો ક્વેશ્ચન એ લોકો મૂકી દેતા. એટલે સીધી વાત છે કે તમે એક ક્વેશ્ચન હોય એટલે એટેમ્પ કરવાના અને એમાં તમારો ટાઈમ બગાડવાનો. એટલે એના લીધે જે પાછળના ક્વેશ્ચન રહે એમાં તમારે ઓછો ટાઈમ હશે. અને ઘણા લોકો જોડે એવા બનાવ બન્યા હશે કે આવડતા ક્વેશ્ચન રહી ગયા હશે. જે લોકોએ મેથ્સ રીઝનિંગ સ્ટાર્ટિંગમાં એટેમ્પ કર્યું હશે તે લોકોને 100%થી આ ક્વેશ્ચન જે રહ્યું પેપર પૂરું નહીં થયું હોય. બરાબર છે. તો મિત્રો, લેન્થી ઘણું ક્વેશ્ચન હતું. ડીવાયએસઓ 8/2025-26ની કમ્પેરિઝનમાં આપણે વાત કરીએ તો પેપર ઘણું લેન્થી હતું, એ તો નો ડાઉટ ક્લિયર જ છે. બટ પેપર ઘણું ટ્રિકી હતું. ઇન ધ સેન્સ કઈ રીતે તમારે એલિમિનેશન ટેકનિક અને ક્વેશ્ચનની અંદર જે ફેક્ટ રહ્યું એના આધારે એલિમિનેશનથી જો તમે વધારે ગયા હશો તો સરળતાથી તમે ક્વેશ્ચન સોલ્વ કરી શક્યા હશો. બરાબર છે. હવે મિત્રો, આ ક્વેશ્ચન પેપરમાં ટાઈમ મેનેજમેન્ટ કરવું એ ઘણું ઇમ્પોર્ટન્ટ હતું. બરાબર છે. 120 મિનિટનો સમય છે. ખાસ કરીને મારા એનાલિસિસ પ્રમાણે તમારે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું જોઈએ આ પેપરનું. તો મેથ્સ રિઝનિંગના જે વચ્ચે ક્વેશ્ચન એક બે દર 10 કે 15 ક્વેશ્ચન એક આપતા આ લોકો, તેને સ્કીપ જો તમે કરી દીધા હોય તો તમે ડેફિનેટલી 180 સમથિંગ તો કરી શક્યા હશો. બરાબર છે. અને જો તમે નહીં સ્કીપ કર્યા હોય તો તમારે 180નો આંકડો ઘટીને 150-60 થઈ ગયો હશે. આ દરેક લોકોની રિયાલિટી છે. બરાબર છે. તો ટાઈમ મેનેજમેન્ટ એ ઇમ્પોર્ટન્ટ હતું. આના ઉપરથી આપણે નેક્સ્ટ ક્લાસ 1-2માં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ટાઈપનું પેપર આવશે અથવા આનાથી એક લેવલ અપ હશે, પણ હવે ડાઉન તો નહીં જાય. બરાબર. વિધાનો જે રહ્યા એ ઘણા સ્માર્ટ ટેકનિકથી તમે અમુક ક્વેશ્ચનમાં તો ડાયરેક્ટ એલિમિનેશન ટેકનિકથી સોલ્વ કરો તો આરામથી સોલ્વ થઈ જતા. બરાબર છે. એટલે પેપરને એપ્રોચ કરવા માટે સ્માર્ટ એપ્રોચની જરૂર છે, રાધર દેન કે અમુક લોકો ગોખવાના બહાનાથી પેપર આપતા હોય. ક્લાસ 3નું પેપર છે એટલે કે થોડું ગોખવાનું આવતું હોય, પણ એવું નથી. હવે જીપીએસસીનું લેવલ એ પહેલાં જેવું નથી રહ્યું, ઘણું અપ થઈ ગયું છે. હવે જીપીએસસી ક્લિયર કર્યું હોય, ઇવન તમારે એસટીઆઈ ડીવાયએસઓ બનવું હોય તો પણ યુપીએસસીની તૈયારી કરવી પડશે. જો તમે યુપીએસસીની તૈયારી કરવા સક્ષમ હોય તો તમે એસટીઆઈ ડીવાયએસઓ બની શકો એવી આશા રાખો, જ્યાં સુધી અત્યારના ચેરમેન છે ત્યાં સુધી. બરાબર છે. હવે એટેમ્પ કેટલા કર્યા છે તો મોસ્ટલી મિત્રો ઘણા એનાલિસિસના આધારે મારા ફ્રેન્ડ સર્કલમાં પ્લસ ટેલિગ્રામમાં ઘણા પોલ્સના આધારે થોડું એનાલિસિસ કર્યું તો તેમાં કટ ઓફ જે રહ્યું એ એટેમ્પ મોસ્ટ ઓફ પબ્લિકે 140થી લઈ અને 170 એટેમ્પ કર્યા છે. જે લોકો ફર્સ્ટ સેકન્ડ એટેમ્પવાળા હતા એ લોકોએ 140થી 150 એટેમ્પ કરી શક્યા છે, એનાથી વધારે નથી કરી શક્યા. જે લોકો સારા એક્સપિરિયન્સવાળા હતા, જેમને પહેલાં જીપીએસસીની પ્રિલિમ્સ આપેલી છે, તે લોકોનો આંકડો 170-180 રહ્યો છે. બરાબર છે. અને આ પેપરમાં તમારે જો સારી રીતે ક્લિયર કરવું હોય તો મિનિમમ તમારે 170 તો એટેમ્પ કરવા પડે, અથવા 160 તો મિનિમમ ટુ મિનિમમ તમારે એટેમ્પ કરવા પડશે. બરાબર. હવે કરંટ અફેર્સ રિલેટેડ વાત કરીએ. ઘણા મિત્રો મનન સરને ના પણ ઘણા મીન્સ કે અમારી ડિસ્કશન થઈ કે ઘણા મિત્રો જે એ કરંટ અફેર્સની પીપુડી વગાડતા હોય છે. એ કરંટ અફેર્સના બહાને 1 વર્ષનું વાંચી લે, 2 વર્ષનું વાંચી લે, ઘણા ગુજરાતી મેગઝીન પ્રિફર કરી લે, પણ કરંટ અફેર્સમાંથી કંઈ પૂછાયું નથી. 1-2 ક્વેશ્ચન હતા, એ પણ કન્ટેમ્પરરી કરંટ અફેર્સના હતા. જેમ કે પેલું
હમણાં જ યુકે જોડે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન તો વન લાઇનર હતું, અને તે પણ એલિમિનેશન ટેકનિકથી તમે આરામથી વેસ્ટર્ન અને ઈસ્ટર્ન રિજનના આધારે તમે કરી શકો છો, બરાબર. કારણ કે કેનેડા જોડે તો આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન નથી કર્યું, તો વેસ્ટર્ન નેશનમાં એક જ રહ્યું, યુકે સિવાય બીજું કોઈ ઓપ્શન નહોતું. તો મિત્રો હવે જીપીએસસીની સ્માર્ટ તૈયારીમાં ધ્યાન આપો, બરાબર છે. ફાઇનલી આપણે થોડા કટ ઓફના પ્રિડિક્શન એનાલિસિસ કરતા પહેલા મનન સર જોડેથી એમનું એસટીઆઈનો એક્સપિરિયન્સ જાણીએ. તો મનન સર, તમે કહો કે તમારો એસટીઆઈનો એક્સપિરિયન્સ કેવો હતો, બરાબર છે. થેન્ક યુ ઉત્સવ સર. ટૂંકમાં આજે જે એસટીઆઈનો અનુભવ હતો, હું ઓલરેડી મારા જે પણ સ્ટુડન્ટ્સ છે એમને હું કહેતો હતો કે જે ડીવાયએસનું જે પેપર છે એ બેન્ચમાર્ક લઈ લેજો આગળની કોઈ પણ એક્ઝામ માટે. તો આજે એ જ થયું. એસટીઆઈમાં મોસ્ટ ઓફ સ્ટેટમેન્ટવાળા આવ્યા છે અને એવા છે કે લેન્ધી સ્ટેટમેન્ટ હતા, એ આપણે જોયું. હું વિદ્યાર્થીઓને એટલું જ હું કહેવા માગું છું કે હવે જે તમે કરો ને એટલું ડીપમાં સ્ટેટિક કરો કોઈ પણ વસ્તુમાં. તમે કોઈ પણ એવું ના કહો કે એક સબ્જેક્ટ છોડી દો કે એક ટોપિક છોડી દઉં, અથવા તો અમુક લોકો કહે ને ડીડલી આપણે કરંટ કરીએ, હવે એ વસ્તુ પોસિબલ નથી. તમારે કોઈ પણ વસ્તુને ડીપમાં એનાલિસિસ કરવું જ પડશે, તો જ આ બધી વસ્તુ નીકળશે. કારણ કે આ ખરેખર એવું પેપર હતું કે જે યુપીએસસીને બીટ કરે એવું પેપર હતું, કે જ્યાં ઘણા બધામાં જે કહે ને જે નોલેજ છે ને ડીપ થિંકિંગ જોઈતું હતું. તો એટલું જ હવે કહીશ કે જે પણ વિદ્યાર્થીઓ છે ને, હવે જે પણ તમે જ્યાંથી પણ ભણો, પણ એટલું છે કે તમે ડીપમાં આવે તમે ભણો, જે કોમ્પ્રિહેન્સિવલી બધું જ કરાવે અને એમાંથી શોર્ટ કરીને તમે પોતાની રીતના એનાલિસિસ કરો, આખા પેપરને પોતાની રીતના તૈયાર કરો. એટલે ટૂંકમાં એટલું જ કહીશ કે તૈયારી હવે તમારે વધારવી પડશે, લેવલ અપ કરવું પડશે. જેમ જીપીએસસી લેવલ અપ કર્યું, તમારે પણ લેવલ અપ હવે કરવું જ પડશે એનાથી. અને હવે તો લોકો એઆઈનો ઉપયોગ કરે છે, તો સમજો આપણે એઆઈનો ઉપયોગ કરીએ તો સામેવાળા પણ એઆઈનો ઉપયોગ કરશે એટલો, જે એક્ઝામિનર છે. તો ડેફિનેટલી એ લોકો આપણાથી વધારે જ એક્સપેક્ટ કરશે, ઓછી એક્સપેક્ટ નહીં કરે. તો હવે તમારે પણ એક સ્માર્ટ અપ્રોચ અપનાવવી જ પડશે. બાકી તો એવું થશે કે દિવસે કોમ્પિટિશન વધતી જાય છે, કટ ઓફ હમણાં સારા લેવલ પર વધે છે હવે, કેમ કે આ પેપરમાં પણ કટ ઓફ તો એટલું જ છે, સારા લેવલનું હશે. અને હજુ એક વસ્તુ કે નવો લોટ છે એ બધી વસ્તુઓ તૈયાર કરીને આવે છે, એટલે આપણે મહેનત વધારે કરવી પડશે. હવે કોઈ પણ એક્ઝામ હોય તમારે ડિટેલમાં તમારે 100% પોતાનું આપવું જ પડશે. તો હું આટલું જ હું કહીશ. બાકી થેન્ક યુ સર. ધન્યવાદ મનન સર. તો મિત્રો, મનન સરના મંતવ્યો જાણ્યા. હવે આપણે કટ ઓફ વિશે ફાઇનલી ચર્ચા કરી લઈએ. કટ ઓફ કેટલું રહેશે, બરાબર છે. તો મિત્રો, ઘણા લોકોના એટેમ્પ્ટ ટુ કરેક્ટ રેશિયો જે રહ્યા એ સારા હોય છે, અને ઘણા લોકોના એટેમ્પ્ટ ટુ કરેક્ટ રેશિયો સારા નથી હોતા. પણ જીપીએસસીના ઇતિહાસની વાત કરીએ તો તેમાં મિત્રો એટેમ્પ્ટ ટુ કરેક્ટ રેશિયો હોવો એ ઘણો જરૂરી છે, બરાબર છે. હવે જીપીએસસીનો ઇતિહાસ રહ્યો છે. જેમ કે આપણે ડીવાયએસઓની વાત કરીએ, 8 નંબર 2025-26 હમણાં જ રિઝલ્ટ આવ્યું એનું, તો તેમાં મિત્રો કટ ઓફ 97 સમથિંગ રહ્યું, બરાબર છે. હવે એની પોસ્ટની વાત કરીએ તો 103 કે 4 પોસ્ટ માટે આ એક્ઝામ લેવાઈ હતી, અને એ લોકોએ 22 ગણા વિદ્યાર્થીઓ બોલાયા હતા, બરાબર છે. 104 પોસ્ટ માટે 22 ગણા નહીં, આઈ થિંક 21 ગણા સમથિંગ બોલાયા હતા, બરાબર છે. એટલે આમાં આપણે એસટીઆઈમાં પણ એવી આશા રાખીએ કે આ લોકો 22 ગણાથી લઈને 20 ગણા સુધી બોલાવશે. પહેલાં એક જીપીએસસીનો સમય હતો કે એ લોકો 55 ગણા વિદ્યાર્થીઓ પણ બોલાયા હતા, જેમ કે 23-24ની આપણે ડીવાયએસઓની કમ્પેરિઝન કરીએ તો, બરાબર છે. તો હવે એવું નહીં થાય મિત્રો, કારણ કે હવે ચેરમેન પણ ઈચ્છે છે કે ઓછા વ્યક્તિઓ બોલાવીએ અને મીન્સ કે પેપરની ક્વોલિટી સારી રીતે થાય. મીન્સ કે જે મેન્સ આપવાવાળા વિદ્યાર્થી છે એ ટેલેન્ટેડ હોય, હોશિયાર હોય, તો જ એ લોકો એડમિનિસ્ટ્રેશનમાં સારું એવું પરફોર્મન્સ આપી શકશે, બરાબર છે. તો એસટીએમાં આપણે મિત્રો એવું જોઈએ તો મને સર થોડાક તમે આમ જતા રહો, બસ. તો મિત્રો 323 આપણી જગ્યા છે, બરાબર છે. આપણા હાથમાં એવું માની લે કે 323 જગ્યા છે. હવે એની 22 ગણા તમે બોલાવવા જાઓ મિત્રો, તો 22 તરી 66, એટલે કે 6600 સમથિંગ લોકો આ લોકો બોલાવશે. ઓકે મને સર. તો મિત્રો 6600 સમથિંગ લોકો એ લોકો બોલાવશે, બરાબર છે. તો ગઈ વખતે પણ એસટીઆઈમાં 300 જગ્યા હતી, જેમ કે 28 નંબરની વાત કરીએ તો એમાં પણ એ લોકોએ લગભગ 6600 થી 7000 હાઈકોર્ટ પિટિશન સાથે ગણે તો 7000 સમથિંગ લોકો બોલાયા હતા, બરાબર છે. આ વખતે પણ એટલા લોકો બોલાવશે, બરાબર છે. એટલે ડીવાયએસઓની કમ્પેરિઝનમાં પેપર હાર્ડ હતું, ડીવાયએસઓની કમ્પેરિઝનમાં પેપર લેન્થી હતું, ડીવાયએસઓની કમ્પેરિઝનમાં
ટ્રિકી ક્વેશ્ચન વધારે હતા, એટલે કટ ઓફ જે રહ્યું એ ડીવાયએસઓ કરતાં તો નીચું જ રહેશે. સામે ડીવાયએસઓમાં 100 ભરતી હતી, એસટીઆઈમાં 300 પ્લસ ભરતી છે, એટલે ડેફિનેટલી કટ ઓફ જે રહ્યું એ ડાઉન જશે મિત્રો. બરાબર છે. કેટલું કટ ઓફ જશે? તો મિત્રો જનરલ મેલની વાત કરીએ આપણે, તો મારા પ્રિડિક્શન પ્રમાણે કટ ઓફ 87 થી લઈને 93 ની વચ્ચે રહેશે. બરાબર છે. આ જનરલ મેલની કટ ઓફની વાત કરીએ. હવે ફિમેલની વાત કરીએ મિત્રો, તો ફિમેલમાં તમે -5 કરી દો. બરાબર, એટલે કે 82 થી લઈને 87 રહેશે જનરલ ફિમેલનું કટ ઓફ, અને જનરલ મેલનું 87 થી લઈ 93 જેટલું રહેશે. આ કટ ઓફ પ્રિડિક્શન જે રહ્યું એ એક્યુરેટ છે મિત્રો. અગાઉ પણ મિત્રો મેં ડીવાયએસઓ માટે કટ ઓફ પ્રિડિક્ટ કર્યું હતું, જે મેં પ્રિડિક્ટ કર્યું હતું એ પ્રમાણે રહ્યું હતું. ક્લાસ 1-2 ની વાત કરીએ 240 નંબર, તેમાં પણ મેં 90 સમથિંગ કટ ઓફનું પ્રિડિક્શન કર્યું હતું, જેમાં 89 કટ ઓફ ગયું હતું. બરાબર છે. એટલે આ વખતે કટ ઓફ 87 થી 93 ની વચ્ચે રહેશે. જે પણ મિત્રોને 93 પ્લસ થતા હોય, બરાબર છે, તો એ લોકો મેથ્સની તૈયારી ડેફિનેટલી ચાલુ કરી દો. અને જે લોકો એમ થાય કે 100 પ્લસ તો મારા થઈ જ જાય છે, તો મિત્રો 100% તમે તૈયારીમાં લાગી જાઓ. અને આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે એસટીઆઈ બનવા માટે, કારણ કે હવે પછી 323 ભરતી નહીં આવે. બરાબર. તો હવે મિત્રો આપણે પેપરની આગળ શું કરવું જોઈએ એની થોડી ચર્ચા કરી લઈએ. તો આગળ મિત્રો મેન્સ. હવે આપણે જાણીએ છીએ તેમ ડીવાયએસઓની મેન્સ ફેબ્રુઆરીમાં છે, એસટીઆઈની મેન્સ જે રહી એ પહેલા માર્ચ કહેતા હતા. હવે અત્યારે એની ડિટેલ ગાઈડલાઈન આવી નથી, પણ મને લાગે છે કે માર્ચ અથવા એપ્રિલમાં 100% એસટીઆઈની મેન્સ લેવાઈ જશે. એટલે અત્યારથી મિત્રો આપણા જોડે સમયગાળો ઓછો છે, બે મહિનાનો તો માંડ સમયગાળો છે. એટલે જે બી મિત્રોને 93 પ્લસ થતા હોય એ લોકો ડેફિનેટલી મેન્સની તૈયારીમાં લાગી જાઓ. અને એસટીઆઈ સંબંધિત કે જીપીએસસી ક્લાસ 1-2 રિલેટેડ તમારે કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં, તો હું જનરલી ઓછો એબસન્ટ રહું છું, પણ તમારી પર્સનલી મને જીમેલ થ્રુ તમે મેસેજ કરીને પૂછી શકો છો. તમારે કોઈ મેન્ટરશીપ જોઈતી હોય, આ ટાઈપનું કંઈ હોય, તો હું ડેફિનેટલી દરેક લોકોના પ્રશ્નોના આન્સર આપું છું. બરાબર છે. તમને જીમેલની લિંક અને મારા ટેલિગ્રામ ચેનલની લિંક જે રહી એ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને આવા જ લેક્ચર્સ સાથે આપણે નેક્સ્ટ મુલાકાત કરીશું. બરાબર છે. તો ત્યાં સુધી મિત્રો આપણે એસટીઆઈની તૈયારીમાં લાગી જાઓ, અને નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય હિન્દ, જય ભારત.